નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હતું આપણી પાસે ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર હતું, બોર્ડમાં તમે આપી ચૂક્યા છો અને આપીને તમે પાછા આવી ગયા છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળનું લેક્ચર લીધું હતું તમારા માટે એમાંથી ઘણું બધું પૂછાયું છે। હું કહી શકું કે 2 કે 3 પ્રશ્નો સિવાય બધું આપણી પાસે છે અને વિદ્યાર્થી મિત્રો આપણે લઈને આવ્યા છે તમારા માટે લાઈવ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કરીએ। બરાબર, સોલ્યુશનની અંદર વિદ્યાર્થી મિત્રો પેપર એકદમ સરળ હતું, ઘણા ટ્વિસ્ટેડ પ્રશ્નો ન હતા, માત્ર ને માત્ર ક્યાંક અંશે લોજિકલ વસ્તુ તમને જોવા મળતું હતું। તમે જો બેઝિક વસ્તુ કરી હોય, બેઝિક રીતે તૈયાર કરી હોય, 100% તમારા માટે પેપર બહુ સરળ એટલે બહુ સરળનો ઓપ્શન આપણી પાસે હતો। તો વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર શરૂઆત કરતા પહેલા થોડી વસ્તુ ચર્ચા કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન નથી, આ તમારા જીવનનો ઘડતરનો એક પાયો છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સોલ્યુશન શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે પેપર જે છે આજનું છે, બરાબર, તમારા જે પેપરમાં જે પૂછાયા હતા એ પ્રશ્નોની આપણે બેઝિક ચર્ચા કરી લઈએ ફટાફટ। કયા કયા પ્રશ્નોમાં શું જવાબ આવશે સૌથી પહેલા સચોટ અને આપણે આના સોલ્યુશન લઈને તમારા માટે આવી ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની અંદર જોવા જઈએ તો એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બને। લાલ શેનામાં બને? તો કે એસિડ। શેમાં બને? એસિડ। અને એસિડની pH 7 થી ઓછી હોય। કેવી હોય? 7 થી ઓછી હોય છે। તો 7 થી ઓછો વાળો એક જ જવાબ છે 3। તો તમારો જવાબ આવશે એ 3 ઓપ્શન તમારો જવાબ તમને મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીશું આપણે ફટાફટ સોલ્યુશનની અંદર। નીચેનામાંથી બ્યુટેનનું બંધારણ કયું? બ્યુટેનની અંદર 4 કાર્બન હોય છે। કેટલા હોય છે? 4। તો પહેલા તો આપણે 4 કાર્બન વાળું જોઈએ તો બધામાં 4 4 4 છે। બંધારણની અંદર શું થાય છે? તો 2n+2 કયું બંધારણ બનશે આપણી પાસે? 2n+2। તો 2 ચોક 8, 8 ને 2 કેટલા થાય? 10। 10 હાઇડ્રોજન હોવા જોઈએ। તો એવો ઓપ્શન તમારો સી છે। તો જવાબ શું આવશે તમારા માટે? C4H10 તમારો જવાબ બને છે। એના પછી છે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? જો માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો કે 2 ખંડનું। કેટલા ખંડનું બનેલું હોય છે? 2 ખંડનું બનેલું હોય છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો માનવ આંખમાં પોતાના આ ભાગ ઉપર શું કરે છે? પ્રતિબિંબ રચાય છે। પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ ઉપર। ક્યાં રચાય છે? નેત્રપટલ। આપણે ગઈકાલે તમને ચર્ચા કરી હતી, ગઈકાલના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે માનવ આંખ શું છે, એમાં કઈ રીતે બને છે, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છો। તમે જો ધ્યાનથી જોયું હોય તમને આ જવાબ મળે તો શું બનશે? નેત્રપટલ। તો એની અંદર જવાબ તમને નેત્રપટલ દેખાશે। નીચેનામાંથી કયું પદ વિદ્યુત પાવર માટે જવાબદાર નથી? તો વિદ્યુત પાવર માટેનું જવાબદાર આ છે, આ છે, આ છે, આ નથી। બેઠે બેઠો સ્વાધ્યાયનો MCQ છે। શેનો છે? બેઠે બેઠો સ્વાધ્યાયનો MCQ છે। તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળ વસ્તુ કહી શકાય છે આપણા માટે। ત્યારબાદ છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો તમારું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે। ચત્તું એટલે કે સીધું મળે અને સીધું માત્ર 2 અરીસાની અંદર તમને જોવા મળે છે, સમતલ અથવા બહિર્ગોળ અરીસો। આ પણ બેઠે બેઠો તમારા સ્વાધ્યાયનો MCQ મૂકેલો છે। ત્યારબાદ જોવા જઈએ તો વિધાનો સાચા છે કે સાચા તમારે જવાબ ટીક કરવાના છે આની અંદર। તો પહેલું છે બ્યુટેનના 4 કાર્બન ધરાવતું બ્યુટેનોન, ઓન પ્રત્યય લાગ્યો છે। ઓન પ્રત્યય શેમાં લાગશે? તો કે કીટોનમાં। શેમાં લાગુ પડે છે? કીટોનમાં લાગુ પડે છે। 1 કિલોવોટ અવર એટલે કેટલી ઉર્જા? તો 1 કિલોવોટને આપણે બીજી ભાષામાં યુનિટ પણ કહીએ છીએ। 1 યુનિટ આપણા ઘરે જે વીજળી મપાય છે અને એનું માપ છે 3.6 × 10⁶ તો ઓપ્શન તમારો આ રહ્યો તમને મળશે 3.6 × 10⁶ તમારો જવાબ બનશે। ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે અનવાહકની પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણના દ્રાવ્યની નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે। નિપજો એક સ્થાનથી બીજા સ્થાને જાય છે, એક સ્થાનથી બીજા સ્થાન જાય છે, તેને શું કહેવાય છે? સ્થળાંતર। શું કહીએ છીએ? સ્થળાંતર કહીએ છીએ। પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે। સંતતિ એટલે સંતાનોમાં ઉતરી આવવાની ઘટના છે। સંતાનોમાંથી ઉતરી આવવાની ઘટના એટલે શું કહેવાય? તો કે જનીન। શું કહેવાય? જનીન કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં જીનેટિક્સ પણ કહેતા હોઈએ છીએ। ઓકે, તો એ પ્રકારની વસ્તુ બને છે। એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? 40 સેમી। તો કેન્દ્ર લંબાઈ કેટલી? તો કેન્દ્ર લંબાઈ F = R/2 થાય। તો 40/2 કરો, જવાબ શું આવશે? તો કે 20 સેમી। અડધી હોય, અડધી એટલે કેટલું થયું? 20 સેમી તમારો જવાબ બનશે। ત્યારબાદ કોપર અને ઝીંકની આપણે આ પણ ચર્ચા કરી હતી। આપણે જે મિશ્ર ધાતુનું જે ઉદાહરણ ભણ્યા હતા ગઈકાલે, બરાબર, લેક્ચરની અંદર આ પણ આપણે ચર્ચા કરી છે। કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ એટલે શું બને? પિત્તળ। શું બનશે? પિત્તળ। ઓકે, ત્યારબાદ છે આપણી પાસે સાચા અને ખોટાની વાત છે। તો કે આયોડિન અધાતુ છે, સાચી વાત છે, પરંતુ તે ચમકદાર છે। આ આયોડિન ચમકે છે। મીઠાની અંદર તમે જુઓ કે આયોડિનનું પ્રમાણ હોય છે એટલે ચમકદાર હોય છે। તો જવાબ કેવો છે? સાચો છે। કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે છે। ખોટી વાત છે। લાલ પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોય છે એટલે વિચલન ઓછું થાય છે, જ્યારે જાંબલીની તરંગ લંબાઈ ઓછી હોય છે એટલે વિચલન વધુ થાય છે। તો આ જવાબ તમારો શું પડશે? ખોટો પડશે। ત્યારબાદ જે બાળકને પોતાના પિતા તરફથી
વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે શું બનશે? છોકરો. શું બનશે? છોકરો. સાચી વાત છે. છોકરીઓ માટે XX હોય છે, જ્યારે છોકરા માટે XY હોય છે. તો વાય શેના માટે વપરાય છે? છોકરા માટે હોય છે. તો આ જવાબ કેવો છે? સાચો છે. પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના ક્ષારમાં pH નું મૂલ્ય 7 થી વધુ છે. ખોટી વાત છે. એ તટસ્થ થઈ જાય. બંનેના ક્ષાર શું થશે? તટસ્થની ઘટના બને છે. તો આ પણ કેવું છે? ખોટી વાત. 7 થી વધુ ના હોય, 7 જ હોય છે. તો આ પણ શું છે? ખોટું. તો જવાબ તમારો શું આવે? સાચો ખોટો સાચો ખોટો. જ્યારે એકવાર ખબર પડી જાય તો બિલકુલ સરળ વસ્તુ આપણને મળી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને શું કહે છે? તો ચેતાપાગમ. શું કહે છે? ચેતાપાગમમ કહે છે. ચેતાપાગમ એ કહે છે. વાસ્તવિક સૂર્યોદય અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલો? વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યોદય હંમેશા તફાવત કેટલા મિનિટનો હોય? તો કે 2 મિનિટ. કેટલો હોય છે? 2 મિનિટ થાય. એના કરતા 2 મિનિટ શું દેખાય તમને? મોડો દેખાય. શું દેખાય? મોડો દેખાય છે. મેન્ડલના વટાળાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી હોય છે. તો આમાંથી તમારે પ્રભાવી બંધારણ અને પ્રચલન બંધારણ શોધવાનું છે. જ્યાં કેપિટલ ટી દેખાય ને, કેપિટલ, એ પ્રભાવી હોય. શું હોય? પ્રભાવી. તમે કેપિટલ યાદ રાખો પ્રભાવી, અને બધા સ્મોલ જુઓ તો શું આવે રહ્યું? તો પ્રચલન. તો તમે જુઓ કે પ્રભાવીની અંદર આ બે જે છે એ પ્રભાવી બને. શું બને? પ્રભાવી. બંને, પહેલું અને બીજું પ્રભાવી હતું. અને આ જે સ્મોલ ટી હતું એ શું હતું આપણા માટે? પ્રચલન. શું હતું? પ્રચલન. ત્યારબાદ જોવા જઈએ તો 20મા પ્રશ્નની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? સિમ્પલ છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ. તો એના પરથી શું બને? તો કે વોલ્ટ મીટર. શું બનશે? વોલ્ટ મીટર એનો એકમ બને છે. તો એકદમ એ પણ સરળ છે આપણા માટે. ત્યારબાદ જોવા જઈએ તો 21મા પ્રશ્નની અંદર કરોડરજ્જુ. કરોડરજ્જુનું કામ શું? તો કરોડરજ્જુ જોવા જઈએ તો આપણા માટે પરાવર્તિત ક્રમાંક તરીકે કામ કરે. ચેતાતંત્રનો એક ભાગ છે. આપણે કંઈ બી અડીએ છીએ તો એના માટે આપણને રિસ્પોન્સ આપવાનું કામ કોણ કરે છે? તો કરોડરજ્જુ કરે છે. તો જવાબ તમારો શું આવશે? પરાવર્તિત ક્રિયા. શું આવશે? પરાવર્તિત ક્રિયા આવશે. લંબ મજ્જા. લંબ મજ્જા શેના માટે હોય છે? લંબ મજ્જા આપણા મગજ સાથે જોડાયેલી હોય છે. અને એ વખતે એ શેના માટે કામ કરે છે? લાલ રસનું જરૂર. તો 21માં આપણા માટે બી આવશે. 22માં શું આવશે? એ ક્રોસ હતું. શું હતું? ક્રોસ. આ વિચારવા વાળી ક્રિયામાં કંઈ આવતું નથી. બરાબર. તો એ ઘટના તમારી જોવા મળે છે. ત્યારબાદ જોવા જઈએ તો ઘાસ. ઘાસ શું છે આપણા માટે? તો ઘાસ એ શેનું છે? સિમ્પલ છે. ડાયરેક્ટ જોડાણ કરેલું છે. તો ઘાસ એ ઉત્પાદકો છે. શું છે? ઉત્પાદકોમાં આવે છે. જ્યારે હરણ શેના માટે આવે છે? તો હરણ જે છે એ શું છે આપણા માટે? પ્રાથમિક ઉપભોગી છે. ઉત્પાદક નથી. કારણ કે લીલી વનસ્પતિ એ આવે છે ઉત્પાદક. આપણે આ પણ ચર્ચા કરી હતી. આપણે જે ચિત્ર બતાવ્યું હતું ચિત્રની અંદર આ પણ તમારા આન્સર હતા. હરણ શું છે? પ્રાથમિક ઉપભોગ છે. કારણ કે પ્રથમે હંમેશા ઘાસ ખાય છે એટલા માટે પ્રાથમિક ઉપભોગ રહેશે. પછી દ્વિતીય આવે, પછી શું આવે છે? તૃતીય આવે છે. તો એકદમ સરળ MCQ હતા. ફરીથી એકવાર ખાલી નજર કરી લઈએ છીએ ફટાફટ. ચલો 24માં પ્રાથમિક ઉપભોગી, 23માની અંદર ઉત્પાદકો, એના પછી શું આવ્યું? 21માં પરાવર્તિત ક્રિયા, લંબ મજ્જાની અંદર લાલ રસની જરૂર અને ઉલટી થવી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો છે? વોલ્ટમીટર. મેન્ડલ માટેના કેપિટલ ટી જ્યાં જોવા મળે છે ત્યાં શું જોશે? પ્રભાવી. બંનેમાં પહેલા બેમાં પ્રભાવી હશે, બીજામાં પ્રચલન આવે છે. વાસ્તવિક સૂર્યોદયમાં કેટલી મિનિટ આવે છે? 2 મિનિટ આવે છે. ચેતાકોષ અને શું આવે છે? ચેતાપાગમ આવે છે. પ્રબળ એસિડમાં શું આવશે? ખોટું. જે બાળકોનો વાય મળે તો શું આવે? સાચું. પછી પાછું 14માં ખોટું, 13માં સાચું, 12માં પિત્તળ, 11માં 20, 10માં જનીન, 9માં સ્થળાંતર, 8માની અંદર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત, 7માં કીટોન, 8માની અંદર સમતલ રીસો અને બહિગોળ રીસો, 5માની અંદર IR² મતલબ કે ડી ઓપ્શન તમારો આવે છે. ત્યારબાદ નેત્રપટલ આવશે ચોથાની અંદર. ત્યારબાદ ત્રીજાની અંદર 4 આવશે, સોરી 2 આવશે. અને બીજાની અંદર C એટલે C4 H10 આવશે. જ્યારે તમારી પાસે એક જે પહેલો જે છે એની અંદર 3 આવે એ ઓપ્શન આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જે પ્રશ્નો આપણે ગઈકાલે જે લેક્ચરમાં ચર્ચા કર્યા હતા એમાંથી કયા કયા પૂછાયા. તમે જુઓ પહેલો જ પ્રશ્ન જુઓ આપણે જે ચલાવ્યો તો વિભાગ બી ની અંદર જે પ્રશ્નની વાત કરી હતી એમાં આ પ્રશ્ન તમને મેં આખે આખો બતાવ્યો તો શું થશે શું નહીં થાય એની આપણે ચર્ચા કરી હતી. હા, બીજા પ્રશ્ન એ જે 26મો પ્રશ્ન છે તમારો ઇન્ટેક્સ પ્રશ્ન છે એની આપણે કોઈ ચર્ચા કરેલી નથી. ત્યારબાદ ધમની અને શીરાનો આપણે તફાવત પણ જોયો હતો. ત્યારબાદ આપણે માનવ ઉત્સર્જન તંત્રની મેં તમને કીધું હતું કે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે હોય, આખી પૂછાય તો 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો એ પૂછાયું છે. અમીબા અને પ્લેનેરિયા વિશે અલિંગી પ્રજનન દર્શાવશે તે જણાવવાનું છે. તો આપણે એના બી પ્રકારો જોયા હતા. બરાબર. ત્યારબાદ ગ્રહો કેમ તમને આપણે એ પ્રશ્ન IMP માં નહોતું આપણે આપેલો. હા, 31મો દાખલો આપણે 100% આંપે આવ્યો છે. 11.1 કે 11.2 નો પ્રશ્ન છે આપણો. 32મો વાહકોની અવરોધકતા બાબત ઉપર છે.
વિદ્યુત પરિપથમાં ઉપકરણ સામે બે સુરક્ષા લખો. એની અંદર આપણે સુરક્ષાની અંદર ચર્ચા કરી હતી. ફ્યુઝ ને વસ્તુ વપરાય છે એ વસ્તુ ચર્ચા કરી હતી. ચુંબકીય ક્ષેત્રોની લાક્ષણિકતા મેં તમને 4 લાક્ષણિકતા કીધી હતી. 35માં પોષક સ્તર એટલે શું, આહાર શૃંખલા સમજાવો, છેલ્લો પ્રશ્ન આપણે ચર્ચા કરી હતી. ઓઝોન સ્તર એ પણ આપણે ચર્ચા કરી હતી ગઈકાલે. તરુણાવસ્થામાં છોકરામાં કયા મેં તમને કીધું છોકરામાં પરિવર્તન થાય છે, છોકરીઓમાં પરિવર્તન થાય છે, બંનેમાં કોમન તમને મળી શકે છે. તો એ પ્રકારની પણ આપણે ચર્ચા કરી હતી. 38માની અંદર બેઠે બેઠું સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર. 39ની અંદર આપણે ધાતુના ગુણધર્મો, ધાતુના ગુણધર્મોની ચર્ચા કરી હતી. 40માં સારણ એટલે શું એને અટકાવવાની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ 41ની અંદર સ્વાદુપિંડમાં કયું સ્વાદુરસ થાય છે, થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન થાય છે, અંડપિંડની અંદર એસ્ટ્રોજન જાય છે. આપણે બધી ચર્ચાઓ ગઈકાલે કરી ચૂક્યા છીએ. 42ની અંદર માદા પ્રજનન તંત્ર મેં તમને ગઈકાલે કીધું કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 100% પૂછાશે, બરાબર. એ પ્રકારની આખી ચર્ચા છે. લેન્સનો પાવર આપણે ભણી ચૂક્યા હતા. 45ની અંદર દાખલો મેં તમને કીધું કે આ દાખલો પૂછવાની શક્યતા પૂરેપૂરું છે. ત્યારબાદ જોવા જઈએ તો 38માં પ્રશ્નની અંદર શું હતું, વિરંજન. પહેલી જ આપણે થિયરી ભણ્યા હતા વિરંજન વિશે, યાદ કરો. પહેલો જ આઈએમપી પ્રશ્ન આપણો વિરંજન છે, બરાબર. તો એ વસ્તુની ચર્ચા કરી હતી. પછી સમાન ધર્મી શ્રેણીની અંદર સંતૃપ્ત ને અસંતૃપ્ત કાર્બનોની ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ શું હતું, આ તો બેઠે બેઠો પ્રશ્ન આપી દો પાચન વાળો, જો ખાલી નામ નિર્દેશન કરવાનું હતું. અને ત્યારબાદ શું છે, 50માં અંગો લખવાની વાત કરી છે. 51માં પછી શું કીધું, વિભિન્ન ગ્લુકોઝની આપણે વિઘટન ભણ્યા હતા, વિઘટનની ચર્ચા કરી હતી. એ જ પ્રશ્ન પાછો આવ્યો. માનવ આંખની આદિશ આંખની લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, એ પણ ચર્ચા કરી આપણે. ઘરેલું વિદ્યુત પરિપથ મેં તમને કીધું કે આ પૂછાશે જ, એ જ તમને કીધું એ પૂછાય છે. ફ્લેમિંગના ડાબા હાથનો જમણા હાથનો આપણે બંને ચર્ચા કરી હતી. વિદ્યુત પ્રવાહ માપવા માટે વિદ્યુત શોર્ટ સર્કિટની પણ આપણે ચર્ચા કરી હતી ગઈકાલે. અને જૈવિક અને અજૈવિક અને નિવસન તંત્ર એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં, આપણે લખ્યું 70 કે પાર, 70 નહીં 80માંથી 80 એવું પેપર છે. એકદમ સરળ કહી શકાય એવું પેપર આપણે કહી શકાય. અને આપણે એવું જ પેપર તમારી સામે મૂક્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી ઉપર ભરોસો રાખવો એ જરૂરી છે. એવું નહીં સમજવાનું આ એક્સપિરિયન્સનો ખેલ છે. જેટલો એક્સપિરિયન્સ છે એટલી જ બાબત ઉપર કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે, માત્ર તમારા માટે અમે લઈને આવીએ છીએ ગણિતની સિરીઝ લઈને આવીએ છીએ. ગણિતની આપણી પાસે 5 થી 6 દિવસની રજા છે, તો એનો આપણે સદુપયોગ કરશું. તમારા માટે સ્પેસિફિક લેક્ચર આજથી જ, આજ રાતથી તમારા માટે લેક્ચર આવવાની શરૂઆત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, 100% લેક્ચરને જોજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે ભવિષ્યની અંદર આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કરવાનું તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અત્યારથી રાખો. કેમ? આપણે એના માટે બી મસ્ત મજાની લેક્ચર સિરીઝ લઈને આવવાના છીએ ભવિષ્યની અંદર. તો તમારે એડમિશન વખતે કે આગળ શીખવા માટે કોઈ વાંધો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ ગણિતના લેક્ચર માટે. થેન્ક યુ સો મચ.